સુરતની કલેક્ટર કચેરી ખાતે આજે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો। વોર્ડ નંબર 10 ના ઉમેદવાર દુર્ગાવતી નિષાદનું નામ તેમની જાણ વગર હટાવી દેવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ભારે હોબાળો મચ્યો હતો। માહિતી મુજબ ફોર્મ ચકાસણીના દિવસે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે મેન્ડેટ બીજા ઉમેદવારને આપવામાં આવ્યો હતો। દુર્ગાવતી નિષાદનો સંપર્ક ન થતા તાત્કાલિક બીજાને મેન્ડેટ આપવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો। આ મામલે રોષે ભરાયેલી દુર્ગાવતી નિષાદ કલેક્ટર કચેરી પહોંચી હતી અને શહેર કોંગ્રેસ પ્રમુખનો ઉધડો લીધો હતો। દુર્ગાવતી નિષાદે કોંગ્રેસ ઓફિસની બહાર આપઘાત કરવાની ચીમકી આપતા તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું। મહિલાએ બળાપો કાઢતી રહી ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ હસતા જોવા મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે। આ સાથે જ દુર્ગાવતી નિષાદે વિપુલ ઉદનાવાલા પર પૈસા લઈને આ સમગ્ર ખેલ કર્યો હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા છે। વિપુલભાઈ, શું કહેશો? આજે વોર્ડ નંબર 12 અને 10 જે પ્રકારે કોંગ્રેસમાં ક્યાંક ક્ષતિ રહી ગઈ છે, કેવા પ્રકારની ક્ષતિ? કોઈ ક્ષતિ નથી। વોર્ડ નંબર 10 કોઈ ક્ષતિ નથી। વોર્ડ નંબર 10 ની અંદર મિસકોમ્યુનિકેશન છે। એ બેનની સાથે પણ મારી લાગણી હતી, કારણ કે એનું નામ મેન્ડેટમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એમનું નામ ઓલરેડી મોકલવામાં આવ્યું જ હતું। પણ જ્યારે મેન્ડેટ લખાય છે, મેન્ડેટ એક બહુ સંવેદનશીલ પ્રક્રિયા હોય છે। એ પાર્ટી એમને પોતાનું નિશાન સિમ્બોલ આપતી હોય ને ત્યારે બહુ ખૂબ સિનિયર આગેવાનો થ્રુ અપાતી હોય છે અને તે દરમિયાન એમના ફોન બંધ હોવા અથવા એમના ફોન નહીં લાગવાના કારણે બીજા ઉમેદવારને તાત્કાલિક લાવવા પડ્યા અને એમના જગ્યા પર એને મેન્ડેટ આપવામાં આવ્યું હતું। મારું નામ દુર્ગા નિષાદ છે। વોર્ડ નંબર 10 થી ચૂંટણી લડતી હતી કોંગ્રેસ પાર્ટી તરફથી અને અડાજણ પાલ ઈચ્છાપોર મારો ઇલાકો લાગે છે અને મને અત્યારે ફોર્મ ચકાસણીમાં મેં અત્યાર સુધી ફોર્મ ભર્યું છે। ફોર્મ ચકાસણીમાં મને જાણ કરવામાં આવી છે કે તમારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે। તો મેં ચૂંટણી અધિકારીને પૂછ્યું કે કેમ સર મારું ફોર્મ રદ કરવામાં શું કારણસર રદ કર્યું છે? કે મેડમ તમારું ફોર્મ મેન્ડેટ જમા નથી થયું। તો 3ના મેન્ડેટ જમા થયા છે, મારું કેમ મેન્ડેટ જમા નથી થયું? એટલે આમાં કોંગ્રેસ વાળાની વિપુલભાઈ ઉદનાવાલાની પૂરેપૂરી ચાલ છે। એટલે ભાજપ સાથે વેચાઈ ગયેલા છે ઉદનાવાલા। તમે કેટલા સમયથી કોંગ્રેસ સાથે જોડાયા છો અને કેવા કાર્યકર? હું 6-7 વર્ષથી છું અને મારું પૂરું લેડીઝ અને મહિલાનું સંગઠન છે અને મારું કામ એટલે આખા સુરતના કોંગ્રેસ વાળાને બધાને ખબર જ છે કે મારું સંગઠન મજબૂત છે। એ લોકો મારી સાથે ગેમ રમી ગયેલા છે। વિપુલભાઈની મેન્ડેટ બાબતે જે કામ કર્યું છે એના બાબતે શું કહેવું છે? વિપુલભાઈ બીજું કઈ જ નહીં કે એ મારી સાથે ગદ્દારી કરી ગયેલા છે અને વેચાઈ ગયા છે ભાજપ સાથે। કારણ કે ભાજપની સામે એકલી હું પશ્ચિમના ગઢ ભાજપનું ગઢ છે પશ્ચિમ, તે સામે હું એકલી લડવા માંગતી હતી જે ઉર્વશીબેન છે તેમની સામે। તો વિપુલ ત્યાં આગળ અપક્ષ બી નથી કે આમ આદમી બી નથી, તો ઉર્વશીબેન જીતાડવા માટે એ પોતે વિપુલભાઈ વેચાઈ ગયા છે કે અત્યારે કે હું નહીં લડવાની, તો ઉર્વશીબેન જીતી ગયા। કાયદેસરની વાત છે। આગળ તમે શું કરો? આગળ મારે કશું નહીં, મને ન્યાય જોઈએ છે। તમારા મીડિયા તરફથી બી મને ન્યાય જોઈએ છે અને મારે ચૂંટણી લડવી છે, કાયદેસરની મને ચૂંટણી લડવી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।